આજે પ્રેમ પ્રકાશ ધરમતીર્થ ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જે શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધરમતીર્થથી લઈને રૂપલ સોસાયટી, વારસિયા રિંગ રોડ, પ્રેમદાસ જલારામ રોડથી લઈ જેકે કોર્નરથી બેંક રોડ અને વારસિયા હરીશા સ્કૂલથી લઈને પ્રેમ પ્રકાશ મંદિર પર સમાપ્ત થશે. જેમાં આ વિસ્તારના તમામ નાગરિકો ધર્મ પ્રેમીઓ જોડાયા છે અને મોટી સંખ્યામાં અલગ અલગ વેશભૂષામાં સંતોને તૈયાર કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને જન્મોત્સવ ઉજવી રહ્યા છે. સિંધી સમાજ આ વિસ્તારના તો જોડાયા છે, સાથે સાથે અમદાવાદથી, સુરતથી, ગોધરાથી, સમગ્ર ગુજરાતમાંથી જે ધર્મ પ્રેમીઓ છે આમાં જોડાયા છે લોકો. સતનામ સાગી આજે અમારા ગુરુ શ્રી કેવડામ મહારાજનો જન્મ ઉપલક્ષમાં આજે રથયાત્રા નીકળેલી છે. કેવડામ સ્વામીની રથયાત્રા નીકળેલી છે. તેના ઉપલક્ષમાં અમે નીકળ્યા છે. 138 જે છે કાલે એમનો જન્મદિવસ છે. તેના અંદર આ બધી રથયાત્રા નીકળેલી છે અને ભોજન ભંડારાનું બધું એ કરેલું છે સરકારે. સ્વામી ટેવરામજી આજે જન્મજયંતિ નિમિત્તે આજે અહીંયા વારસિયા ખાતે પ્રેમ પ્રકાશ ધર્મ વિસ્તારની ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે 138મા જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી 7 તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના આવા જન્મ ઉત્સવ એવા જ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથ યાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે અને બહારગામથી પણ બહારગામથી શ્રદ્ધાળુ આવ્યા છે, જેવી રીતે ગોધરા છે, અમદાવાદ છે, સુરત છે, એમ બહુ બહારથી બધા શ્રદ્ધાળુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બહારગામથી આવ્યા છે અને બધા સંતો અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસિયાના જે સિંધી સમાજના અગ્રણી છે, નાના મોટા આ રથયાત્રામાં હાજર છે.